દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, ત્યારે ખેડૂત સમાજ દ્વારા સરકારને પત્ર લખી નહેરમાં પાણી છોડવાની માંગ કરી હતી। ત્યારે ખેડૂત સમાજ હલકી પ્રસિદ્ધિ માટે લેટર લખે છે તેવું મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું। દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જ સરકાર ચિંતિત બની છે તેવું મંત્રી મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે। ખેડૂત સમાજ દ્વારા સરકારને પત્ર લખી નહેરમાં પાણી છોડવાની માંગ કરી હતી। ખેડૂત સમાજ હલકી પ્રસિદ્ધિ માટે લેટર લખી છે। મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે વરસાદ નહીં આવતા ચિંતાનો વિષય, પણ નહેરમાં પાણી ચાલુ રાખીશું। ડેમનું લેવલ જાળવવા અને કેનાલનું રિપેરિંગ કામને લઈ હાલ પાણી નથી છોડાઈ રહ્યું, ત્યારે 2 દિવસ બાદ પાણી છોડાશે તેવી વાત કરી હતી। હાલમાં વરસાદી વાતાવરણ છે, જો વરસાદ ખેંચાશે તો અમે રોલર લેવલે જઈ નીચેને પણ પાણી કેનાલમાં છોડીશું। પહેલાં તો આપના માધ્યમથી હું દરેક લોકોને કહેતી કંઈક ને ખેડૂત સમાજ પત્ર લખીને હલકી પ્રસિદ્ધિ લેવા માગે છે। ખરા અર્થમાં ખેડૂતના હિતેચ્છુ તો આ સરકાર છે, અને સરકારે જે રીતે ઉનાળો ડાંગર માટે જે સતત કેનાલ વેરવાઈની જે આ સૌ પ્રથમવાર દક્ષિણ ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક, હું ખાલી એમાં ઓલપાની વાત કરી, 200 કરોડનું ડાંગર તો ઓલપામાં સૌ પ્રથમવાર ડાંગરનો પાક પાક્યો છે। સાથે સાથે બીજા તાલુકાઓની અંદર પણ, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર પણ જે ડાંગર બનાવતા ખેડૂતો છે એના માટે અમે એક પણ દિવસ કેનાલ બંધ રાખ્યા વિના અમે પાણી આપ્યું। એના કારણે કેનાલની અંદર લીલું પ્રમાણ ખૂબ થઈ ગયું હતું। સાથે સાથે કોઈક જગ્યાએ કેનાલ ડેમેજ પણ થઈ હતી। મેઇન કેનાલનું રિપેરિંગ કામ હાલ ચાલી રહ્યું છે, 5-7 દિવસથી આ કામ ચાલતું છે। પણ અમે જે આ કામ કરવાના હતા એ અમારા દક્ષિણ ગુજરાતના ઇરિગેશનના અમારા પિયત મંડળીના ફેડરેશન, પિયત મંડળીના પ્રમુખશ્રીઓને અમે જાણ કરી હતી કે અમે મેન્ટેનન્સ કામ આ ગાળામાં કરવાના છે, પરંતુ આ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની અંદર પણ ચિંતાનું કારણ વધ્યું હતું। એટલા માટે અમે આ જલ્દી આ કામ પરિપૂર્ણ કરીને લો લેવલ પર પણ અમે પાણી પહોંચાડશું 2 થી 3 દિવસની અંદર। હાલ આપણે જોઈએ છીએ કે અત્યારે પણ દુકાઈ ડેમનું સપાટી 306 ફૂટ પર છે। આવનારા દિવસોમાં પણ લોકો ખેતી કરે એના માટે પાણી માટે તો અમે ઘરમાં પાણી રાખ્યું છે, પરંતુ જોઈએ છે કે જે રીતે વરસાદની અનિયમિતતાને કારણે અમુક જિલ્લામાં વરસાદ પડે છે, અમુક જિલ્લામાં ખૂબ ઓછો પડે છે। ઓલપાની વાત કરું તો લગભગ 2 ઇંચ જેટલો 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો। આમ જે જિલ્લાઓમાં વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતો પણ ચિંતામાં છે। સાથે સાથે જે રીતે સરકાર ખેડૂતોને મદદ કરી રહી છે, આ સરકાર ખેડૂતોની સરકાર છે। અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કીધું છે કે આપણી પાસે પાણી જેટલું હશે એટલું અમે ખેડૂતોને અમે પહોંચાડીશું, ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। ઓકે।